કુદરતે આપણને એક એવી શક્તિ આપેલી છે કે જેને આપણે શું મનની શક્તિ કહીએ. હવે આ શક્તિ તમે જો વિકસાવો તો તમારા શરીરના ઘણા રોગો જેવા કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને પાચન તંત્રને લગતા અમુક એસિડિટી જેવા રોગો, માનસિક રોગો, નિરાશા, ડિપ્રેશન, ઊંઘ ના આવી અને મન તમારું ચીડિયું થવું એટલે મન અશાંત રહેવું એટલે એવા ઘણા બધા રોગોમાં શું તમને શાંતિ મળી શકે છે. અને એ બધા રોગોમાં શું લેવલ હોય તમારા એ ધીરે ધીરે ઓછા થઈ શકે છે. તો આ મનની શક્તિ એટલે શું એ આપણે પહેલા સમજવું પડે. મનની શક્તિ એટલે કે અત્યારે શું મન તમારે શાંત કરવું, મન શાંત કરવું, મન એકાગ્ર કરવું, મનને કોન્સન્ટ્રેટ કરવું અથવા ધ્યાન કરવું. હવે શું છે કે મનને એક જગ્યાએ વાળવું આ અત્યારે જે આપણે સંસારમાં પડેલા સાંસારિક લોકો માટે શું એટલું બધું સહેલું નથી. કેમ કે અત્યારે શું ભાગદોડ વાળી જિંદગી, ફાસ્ટ જિંદગી અને શું છે કે બધાને કઈ ને કઈ જવાબદારીઓ હોય, દરેક વ્યક્તિને કઈ ને કઈ ટેન્શન હોય. કોઈ કદાચ કોઈને કુટુંબનું હોય, કોઈને કોઈ દેવું ચડી ગયું હોય, કોઈ વેપારનું દેવું હોય, એટલે કોઈને કોઈ નજીકમાં મરણ થયેલું હોય કે કોઈ એવું બધી કોઈ જવાબદારીઓ વધી ગઈ હોય. એટલે કહેવાનો મતલબ છે કે એ બધા જે લોકો હોય બધા એટલે સંસારમાં પડેલા લોકો છે એમને બધી કઈ ને કઈ જવાબદારી હોય છે. એના લીધે શું છે કે તમારા મનમાં તમને શું આખો દિવસ તમે ડિપ્રેશનમાં રહેતા હોય, નિરાશામાં રહેતા હોય અને કઈ ને કઈ તમારા ટેન્શન રહેતું હોય અને કઈ ને કઈ ચિંતાઓ રહેતી હોય. તો એના લીધે શું થાય છે કે આપણા જે આ બધા જે રોગો તમને મેં બધા કીધા આગળ, બીપી, ડાયાબિટીસ, બ્લડ, એ બધા જે લેવલ હોય એમના લેવલ ધીરે ધીરે વધતા રહેતા હોય. હમણાં આપણે નહીં વાત કરતા કોઈકનો કંઈક અચાનક ટેન્શન આવી જાય, ચિંતા વધી જાય તો એને અચાનક બીપી વધી જાય. એટલે કહેવાનો મતલબ હોય છે કે તમે આ જે માનસિક અત્યારે શું બધા રોગો છે આ બધા એને મનના રિલેટેડ જ રોગો કહેવાય. હવે તમને એવું થાય કે આ મનને ને આ બધા રોગોને કઈ લેવા દેવાના, પણ એ બધી આખી એક ચેન છે કે જો તમે મનને અશાંત કરશો, મન તમારું અશાંત રહેશે, આમ ડિપ્રેશન રહેશે, તમે પૂરતી ઊંઘ ના લેશો તો પછી તમે બધા જેટલા બધા રોગો છે આ બધા જે સંસારમાં છે બધા રોગો અત્યારે આપણે જે અને જેના માટે આપણે શું ટેબ્લેટ્સ લીધા કરીએ છીએ એ બધા રોગોના લેવલ વધતા રહેવાના. તો એની કોઈ ટ્રીટમેન્ટમાં તમને એટલો બધો ફાયદો દેખાય નહીં. તો શું તમે ધીરે ધીરે શું છે કે થોડું મન શાંત કરવાનું, મન એકાગ્ર કરો, મન કોન્સન્ટ્રેટ કરો તો શું ધીરે ધીરે અમુક સમય પછી તમને કઈ ને કઈ ફાયદા દેખાઈ શકે છે. હવે મન શાંત કરવું, મન શાંત કેવી રીતે કરવું? અત્યારે શું છે કે આ આપણા જીવનમાં આટલી બધી જવાબદારી એટલે આપણે મનને એકાગ્ર કેવી રીતે કરી શકીએ? બધું કઈ એટલું બધું સહેલું નથી. આપણે જેટલું વિચારીએ કે ભાઈ મનને શાંત કરી દો, મનને શાંત કરી દો, કઈ મન શાંત થતું નથી. કેમ કે આપણી જવાબદારી અને ચિંતાને લીધે અને આપણા મનમાં હજારો વિચારો ચાલતા હોય, કઈ ને કઈ મનનું ચકડોળ ચડતું હોય. તો મનને શાંત કરવું કઈ જેટલું આપણે વિચારીએ જેટલું સમજીએ એટલું સહેલું નથી. તો એના માટે શું છે કે તમે શું છે કે દિવસમાં 2 ટાઈમ સવાર સાંજ ધ્યાન ધરો તો કદાચ તમારું થોડું મન શાંત થઈ શકે છે. હવે ધ્યાન ધરવું એટલે શું કે આ એક આપણા જે ભગવાન બુદ્ધ હતા એમને આ એક રસ્તો શોધ્યો છે. એમને એમની જીવનમાં ઘણું તપ કર્યું ને ઘણા એવા કઠિન તપો કરેલા એમને કે ભાઈ કોઈએ કીધું આમ કરો તો એમ કર્યું, કોઈએ કીધું આમ કરો એટલે જેમ જેમ કીધું એમ કર્યું. પછી એમને છેલ્લે એવું એક એમને ભાન થયું કે આ રીતે તમે મનને શાંત કરો તો તમારા બધા રોગના લેવલો કાબુમાં આવી શકે છે. અને પછી આપણા સાયન્સે બી શોધ્યું કે ભાઈ આ રીતે ખરેખર મન શાંત થાય. તો પહેલા તો આપણને કેવું કે મન શાંત કરવું કઈ રીતે એ તમને ખબર પડી ગઈ. તો મન શાંત કરવા માટે શું કરું છું કે વાતો કરવાથી મન શાંત ના થાય. તમારે એક શાંત જગ્યા આમ તમે વિચારો કે મન શાંત કરવું ના થાય, તમે એક જગ્યાએ શાંતિથી બેસી જાઓ. એવી સારું એવું સ્થળ હોય કે જ્યાં અવાજ ના થતો હોય, ઘોંઘાટ ના થતો. તમારા ઘરમાં તમે નાનું એક તમારું દેવ સ્થળ બનાવ્યું હોય ત્યાં જઈને બેસી જાઓ. હવે મનને એક જગ્યાએ વાળવા માટે આપણે કંઈક તો નક્કી કરવું પડે, કંઈક તો વિચાર કરવો પડે કે આપણે આમ વિચારીને એક જગ્યાએ મન વળે નહીં. એટલે આપણે શું ગમે તે નક્કી કરવું પડે. તો એના માટે શું કે એક આ ભગવાનનું આપણે મન પરોવીએ તો વધારે સહેલું અને સારું રહેશે. તો ભગવાનમાં ફોટો છે તમારી પાસે કે તમારા ભગવાનનો, તમારા ગુરુદેવનો, તમારા માતાજી, એ ફોટાને તમે બસ શાંતિથી 10 મિનિટ જોયા કરો. પછી થોડી વાર એને એ ફોટો બરાબર ધ્યાન જોયા કરો અને પછી એ બંધ આંખોથી પાછો જોયા કરો. તો શું 15-20 મિનિટ આવી રીતે તમે સંસારને ભૂલી જાઓ. સંસારમાં શું ચાલે છે, તમારા છોકરાનું શું થાય છે, તમારી છોકરીનું શું થાય છે, તમને શું દેવું છે, તમને શું ધંધો ચાલે છે, બધું છોડ દો અને અહીંયા ફક્ત ભગવાન પર. એટલે શું એ રીતે તમે એક રીતે તમારા મનમાં એક જગ્યાએ વાળ્યું કહેવાય. અને તમે આ રીતે ફોટા જુઓ તો બી તમારા ધ્યાન થાય. કાં તો કદાચ કોઈક
શાંતિથી એ જગ્યાએ પર તમે એક સારું એવું ભજન સાંભળો, આરતી કરો. તો આ રીતે તમે 10 થી 15 મિનિટ જે તમને તમે શાંતિથી એક જગ્યાએ મનને વાળી શકો. અને કહેવાનો મતલબ છે કે જે દુનિયા ભૂલી શકો, સંસાર આખો જે છૂટી જાય, તો એને કહેવાય કે આ એક તમે મન તમારું એક જગ્યાએ વાળ્યું કહેવાય. એટલે નહીં કહેતા કે એક જગ્યાએ મન વાળો. આ રીતે કંઈક તમે તમારી રીતે તમને જેમ ફાવે એમ તમે મનને એક જગ્યાએ વાળી શકો છો. મનને એક જગ્યાએ વાળો, મનને એક જગ્યાએ, એટલે બધા વિચારોથી આપણા મનમાં બેઠા હજારો વિચારો ચાલતા હોય એટલે આપણું મન થાકી જાય, મન દુખે, મગજ દુખે, માથું દુખે. તો એમાં બી તમે વારે ઘડીએ અમુક લોકોને એવો પ્રોબ્લેમ થતા હોય છે કે મને ચક્કર આવે, માથું દુખે. તો એ લોકો બીજો એમને શું વિચારોનો ચકડોળો ચડતા હોય. દરેક કોઈકની જોડે કંઈક ઝઘડો થયો, કોઈ જગ્યાએ બોલાબોલી થઈ એટલે એને બધું ચાલુ. હું તો કહું છું કે તમે એક જગ્યાએ શાંતિથી એ ટાઈમમાં 10 મિનિટ બેસી જાઓ ભગવાનમાં, એક જગ્યાએ મનને વાળી દો, તમારું માથું ઉતરી જશે ને બધું એ થઈ જશે. ઘણી વખત તમે શું છે કે રાત્રે કદાચ ઊંઘ ના આવતી હોય, કોઈ બી એવા દેવામાં હોય ફસાયેલા હોય, તો ઊંઘ ના આવતી હોય તો તમે ઊંઘવા બેસો તો 15-20 મિનિટ મન એક જગ્યાએ વાળો, મન એક જગ્યાએ વાળો, એ ગમે રીતે એક જગ્યાએ વાળો. એ કોઈ જરૂર નથી કે ભાઈ આવી રીતે જ વાળો. ભગવાન બુદ્ધે તો એવું કીધું છે કે તમે આમ શાંતિથી બેસો અને આ બસ તમારા શ્વાસ કઈ જોરથી લેવાની જરૂર નથી કે ધીરેથી લેવાની જરૂર નથી, પણ ફક્ત ને ફક્ત જે આપણે આ બંધ આંખો કરી દેવાની આવી અને જે આ શ્વાસ લેવાય છે એ જ એને ધ્યાન આપો. અને આપણું શ્વાસ નીકળે છે, શ્વાસ બહાર આવે છે, શ્વાસ અંદર જાય છે, શ્વાસ અંદર આવે છે. બસ એ જ, બસ બીજું કશું જ, આખી દુનિયા ભૂલી જવી. એટલે આપણે આ બસ શ્વાસ લેવાયો, આ શ્વાસ બહાર નીકળ્યો, શ્વાસ લેવાયો. તો શું આમાં પણ તમે એક જગ્યાએ મનને વાળી દીધું કહેવાય. તો આ રીતે તમે શું છે મનને એક જગ્યાએ વાળતા શીખી ગયા, શીખી જાઓ 10-15 મિનિટ, તો શું છે એક ધ્યાન થઈ ગયું કહેવાય. હવે એ ધ્યાન કરો એટલે તમને ઘણા જ ફાયદા થવાના છે. બધા જ તમારા રોગના લેવલો ધીરે ધીરે કાબુમાં આવે છે. હવે ધ્યાન કરવાનો બીજો બી એક રસ્તો છે કે ધારો કે તમે હવે સવાર અને સાંજ 15 મિનિટ સવાર અને 15 મિનિટ સાંજે જો કન્ટિન્યુઅસ તમે ધ્યાન કરો, કે 10-15 દિવસમાં ફાયદા ના દેખાય, કમસે કમ તમારે મહિનો કરવો પડે ધ્યાન. તો મહિનો તમે કરો તો તમને શું ધ્યાન કરવું એટલે એક જગ્યાએ મનને વાળવું. અને એક જગ્યાએ મનને વાળવું એટલે શું છે કે તમારે ગમે તે એક કશું લેવું પડે, કોઈ એવો શ્લોક લેવો, કોઈ કઈના પર વિચાર કરવો પડે, કઈ ભગવાન પર કે કઈ પોતાના શરીર પર, અથવા કોઈ એવું સારું એવું ભજન કે આરતી, તો તમે ધ્યાન કરી શકો અને જેટલી દુનિયાદારી બધી ભૂલવી પડે. તો આ રીતે તમે જો થોડું ધ્યાન કરતા શીખી જાઓ તો તમને આ બધા રોગોમાંથી ધીરે ધીરે મુક્તિ મળી શકે છે. અને તમે શું છે કે સંસાર અને એ રીતે બી ધ્યાન થાય. પછી કદાચ તમે બીજું થોડું ઘણું ધ્યાન કઈ રીતે થાય, તો કે તમે ધારો કે કોઈ કામ કરો છો, તો શું છે કામ કરતા હોય આપણે, એ કામમાં મન રાખો, વર્તમાનમાં જીવતા શીખો. વર્તમાનમાં એટલે કે ઘણી વખત શું છે કે આપણે આપણા જો આ રીતે બી ધ્યાન થાય છે, બીજું તમે આ રીતે બી થોડું થોડું દિવસ દરમિયાન થોડું ધ્યાન કરી શકો છો. કેવી રીતે? તો કે બસ જીવનમાં તમે જે કરો છો એનામાં જ ધ્યાન રાખો. ધારો કે તમે ગાડી ફેરવતા છો, તો ગાડી ફેરવશો તો બસ ગાડીમાં જ ધ્યાન રાખો. પછી બેનો કદાચ શાક સમારતા હોય તો શાક કેવી રીતે સમારે એમાં ધ્યાન રાખો. આ તો શાક સમારતા હોય અને એવું વિચારે કે આ પેલું શું થશે, પેલા ભાઈ આમ થયું, પેલું ટેન્શન આવશે, આનું દેવું. એટલે એ રીતે બી તમે શાક બી સમારો 10-15 મિનિટ શાંતિથી એક જ જગ્યાએ મન. એટલે કહેવાનો મતલબ છે મનમાં એક જગ્યાએ વર્તમાનમાં જીવતા શીખી જવાનું. વર્તમાનમાં શીખે જેટલું બને એટલું પ્રેઝન્ટમાં રહેતા શીખશો. અત્યારે શું કરી રહ્યા છે અને અત્યારે શું આપણે કરી રહ્યા છે, બસ એ. અને બસ ખુશ રહેવા પ્રયત્ન કરો તો જ તમારા બધા ઘણા રોગોના લેવલ કંટ્રોલમાં આવે. બાકી હજારો વિચારો, હજારો ટેન્શન, હજારો આ શું થશે, પેલું શું થશે, આમ થઈ ગયું, આમ થઈ ગયું, ભૂતકાળમાં આમ કર્યું તું મેં, મારા ભૂતકાળમાં આટલા બધા પૈસા હતા અને અત્યારે પૈસા ઓછા થઈ ગયા. એટલે બધું એવું ભૂતકાળમાં જે જીવશે એનું તો મન અશાંત જ રહેવાનું. ભૂતકાળ જે ભવિષ્યને વધારે પડતી ભણતા હોય, આપણે વિદ્યાર્થી કાળમાં વાત અલગ હોય છે. કારણ કે વિદ્યાર્થી કાળમાં શું છે કે આપણે ભવિષ્યની ચિંતા કરવી પડતી હોય છે અને ભણતા હોય. પણ જ્યારે તમે 30+ જતા રહો, જવાન બની જાઓ અને પછી તમે જે થોડી ઉંમર થાય અને તમારા જે રોગોની શરૂઆત થાય, ત્યારે તો તમારે વર્તમાનમાં જીવવું પડે કે બસ અત્યારે જે કરી રહ્યા છે એ બસ સારું થાય છે અને જે થઈ રહ્યું છે બસ સારું થાય છે. આ તમારા મનમાં વિચારો આવી જાય તો તમને શું છે કે
તમારી જે અંદરની શક્તિ કહેવાય છે, મનની શક્તિ કહેવાય છે, એ વિકસી જાય છે અને તમારા બધા રોગો ધીરે ધીરે કંટ્રોલમાં આવી શકે છે. સારું, જેટલું મને ખબર હતું એ મનની શક્તિનું મેં એક ચેપ્ટર આ પૂરું કર્યું. હવે નેક્સ્ટ ચેપ્ટરમાં હું મનની શક્તિ માટેનું બીજો એક ચેપ્ટર બનાવીશ, એક વિડીયો, કે જેમાં થોડું હું એક બીજી એવી શક્તિ છે જ જે વિકસાવવાથી આપણા બીજા બી ઘણા રોગો તમને ફાયદો થાય છે, ઉપવાસ છે. તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. સારું, ચાલો ત્યારે.